નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના પન્યારીમાં બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો, ₹49,000ના દાગીનાની ચોરી. વ્યારા તાલુકાના પન્યારી ગામે બંધ ઘરમાંથી ₹49,000ના સોના ચાંદીના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે. સુનિલભાઈ ગામિતના ઘરમાંથી વીંટી, કાનની બુટ્ટી, મંગળસૂત્ર અને સાંકડા સહિતના દાગીના અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વ્યારાના ચાપાવાડી પાસે હિટ એન્ડ રન, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામની સીમમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વડકુઈ ગામના રહેવાસી રીતેશ દસરિયાભાઈ ગામિત સગાઈ પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કાકડાપાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, 92,000 ખેડૂતોને ₹18.40 કરોડની સહાય. વ્યારા શહેરના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, પ્રદર્શન અને પીએમ કિસાન ઉત્સવની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તા હેઠળ તાપી જિલ્લાના 92,013 ખેડૂતોમાં ખાતામાં ₹18.40 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી. તાપીમાં યોજાનારી નીટ પરીક્ષા દરમિયાન કેન્દ્રોની આસપાસ પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું. તાપી જિલ્લામાં 21મી જૂને યોજાનારી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RR બોરાડે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં 4 કે તેથી વધુ લોકોના એકત્ર થવા, મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લાવવા, લાઉડસ્પીકર વગાડવા તેમજ ઝેરોક્સ ફેક્સ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉકાઈના વાકડિયા પુલ પાસે ટેન્કર અને બાઇક અકસ્માત, બાઇક સવાર ઇજાગ્રસ્ત. ઉકાઈના વાકડિયા પુલ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. સોંગઢના ઘોટવેલમાં યુવતીએ ભીંડા નાખવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. સોંગઢ તાલુકાના ઘોટવેલ ગામે રહેતી 19 વર્ષીય ઋત્વિકા ગામિતે કોઈક અગમ્ય કારણોસર ભીંડામાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને પ્રથમ સોંગઢ અને બાદમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પતિ રોશનભાઈ ગામિતે સોંગઢ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અમોદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્છલમાં ₹5 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે રાહત. ઉચ્છલ તાલુકામાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ₹5 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભીતબુંદ્રક ગામે રંગાવલી નદી પર ₹2 કરોડના ખર્ચે મેજર બ્રિજ તેમજ ભડભુંજા ગામે 3 કરોડના ખર્ચે નવો પાકો રોડ અને બોક્સ કલવર્ટ જનતાને સમર્પિત કરાયો હતો. વાલોડના કણજોડમાં પાંજરામાં દીપડીનું બચ્ચું કેદ થયું, વન વિભાગ સતર્ક. વાલોડ તાલુકાના કણજોડ ગામના પટેલ ફળિયામાં એક ખેતરમાં ગોઠવાયેલા પાંજરામાં અંદાજે 1 વર્ષનું દીપડીનું બચ્ચું ઝડપાયું હતું. ઘટનાની જાણ થતાં વાલોડ વન વિભાગની ટીમ અને જીવદયાના ઇમરાનભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન નજીકમાં દીપડી પણ આંટાફેરા કરતી જોવા મળતા વધુ એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે. ઝડપાયેલા બચ્ચાને વન વિભાગના કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.